આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે અષાઢ વદ કામિકા એકાદશીના વ્રત અને મહાત્મ્યની કથા વાર્તા શ્રદ્ધા ભાવથી સાંભળશું। એકવાર યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, આપને નમસ્કાર હો। આપ મને અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, કૃપા કરી એનું વર્ણન કરો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, સાંભળો, હું તમને એક પાપ નાશક ઉપાખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ તેને કહ્યું હતું, તે તમને સંભળાવું છું। એક વખત નારદજીએ પ્રશ્ન કર્યો કે, હે કમલાસન બ્રહ્માજી, અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેને હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું। હે પ્રભુ, એ બધું મને કહો। એટલે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, સાંભળો, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું। અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે। એના મહાત્મ્યના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે। આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે, જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે। માટે પાપ ભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ। જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે। અધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે। કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો। લાલ મણિ, મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે। જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આમ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું। આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે, આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ। આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફલ પ્રદાન કરનારી છે। જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે। જય શ્રી સ્વામિનારાયણ।